Hello everyone, welcome to my series Patient Stories That Can Save You. 30 જ વર્ષનો એક યુવાન વર્ક ઇઝ વર્શિપ એ એમની કોર વેલ્યુ હતી. એની સાથે વર્ક કરતા હતા. એમની કંપનીમાં એમની છાપ એવી હતી કે એમનાથી જો કામ નહીં થાય તો કોઈનાથી નહીં થાય. આટલી સ્ટ્રોંગ ઇમ્પ્રેશન ધરાવતું માણસ એક પ્રોજેક્ટ પર બેઠું. એમનું કેવું એવું થતું હતું કે હું 2 દિવસમાં આ મારો પતાવવાનો ટાર્ગેટ હતો એટલે હું બેઠો. સવારના 8:30થી એમણે કામ કરવાનું ચાલુ કર્યું. રાતના 2 વાગ્યા સુધી સળંગ બેઠા. વચ્ચે જે જમવાનો બ્રેક લીધો એ જ. અને એમના કહેવા પ્રમાણે હું સૂતો તો પણ મારું સબકોન્શિયસ માઇન્ડ તો એ જ કામ કરી રહ્યું હતું. અને જ્યારે સવારે 6 વાગે વોશરૂમ જવા માટે ઉઠ્યા ત્યારે ઉઠી જ ન શક્યા. એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને એમને ખ્યાલ આવ્યો કે એમને હેમરેજિક સ્ટ્રોક થઈ ગયું છે. એક બાજુનું કમ્પ્લીટ પેરાલિસિસ. પેશન્ટ છેલ્લા 4 વર્ષથી સફર થાય છે. અત્યારે એમને વર્ક ફ્રોમ હોમ પણ મૂકવું પડ્યું છે, જે એમના બેઝિક બોડી પર ધ્યાન આપી રહ્યા છે. ગાઈઝ, ક્યારેક આપણે આપણા બોડી માટે માઇન્ડને સેક્રિફાઈસ કરીએ છીએ, માઇન્ડ માટે બોડીને સેક્રિફાઈસ કરીએ છીએ. આપણું મોટિવેટેડ માઇન્ડ ક્યારેક આપણા બોડીની બેઝિક નીડ પૂરી કરી શકતું નથી. પ્લીઝ બી અવેર. Stay tuned with me for more interesting stories, for more interesting cases. Patient stories that can save you.